દ્વારકાની અંદર આવો તો આ જગ્યાએ જરૂરથી આવજો। જય શ્રી અંબે, જય દ્વારિકાધીશ। દ્વારકાનું આ બ્યુટીફુલ પ્લેસ જો તમે મિસ કર્યું છે તો દ્વારકાની ટૂર અધૂરી કહેવાય। 5000 વર્ષ જૂનું એક એવું શિવલિંગ કે જેની પર દરિયાદેવ પણ ખુદ જળ અભિષેક કરે છે। અત્યારે એકદમ ટોપ પર ઊભો છું, તમે જોઈ શકો છો, અને મારી પાછળ એક્ઝેક્ટ ખૂબ જ મોટું એવું શિવલિંગ જોવા મળી રહ્યું છે શંકર ભગવાનનું। દોસ્તો આ જે મંદિર જે છે એ દ્વારકાધીશનું જે મંદિર છે ત્યાંથી 1.5 કિલોમીટર જ દૂર છે। દોસ્તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો દરિયા અને આ મોજા જે છે ખરેખર ખૂબ જ સુંદર રીતે આમ ઉપર આવી રહ્યા છે। શંકર ભગવાનની ત્રીજી આંખ કહી શકાય, એનું એકદમ મસ્ત એવું બનાવેલી છે અને બાજુમાં ધજા ફરકી રહી છે। દોસ્તો તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ HDV લાઈફની અંદર। અને હવે આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિર પર। તમે જોઈ રહ્યા છો આ દ્વારકાની અંદર ખૂબ સુંદર એવું મંદિર આવેલું છે। મારી પાછળ તમને જોવા મળી રહ્યો છે આખો દરિયો છે, અને દરિયાની સામે એક્ઝેક્ટ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટું એવું શિવલિંગ બનાવવામાં આવેલું છે। તમને ત્યાંના દર્શન કરાવવા જઈ રહ્યો છું, જલ્દીથી મારી સાથે જોડાયેલા રહેજો। મારી ચેનલને હજુ સુધી તમે લોકોએ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલાં સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે દોસ્તો તમને લોકોને સામે જે ગેટ દેખાઈ રહ્યો છે એ છે દ્વારકાનો સનસેટ પોઈન્ટ ગેટ। ગેટની અંદર એન્ટ્રી લેતા બંને સાઈડ તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવી બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને ઇવનિંગ વખતે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને અહીંયા સનસેટ પોઈન્ટનો એન્જોય કરે છે। દ્વારકામાં મુખ્ય 2 પોઈન્ટ છે સનસેટ માટેના, એક છે શિવરાજપુરી બીચ અને એક આ બીચ। અને તમે લોકો જો અહીંયા સનસેટ પોઈન્ટ માટે આવો છો તો અહીંયા તમને સનસેટ પોઈન્ટ તો જોવા મળવાનો જ છે, પરંતુ સાથે સાથે ભડકેશ્વર મહાદેવના દર્શન પણ તમને લોકોને અહીંયા જ થઈ જવાના છે। હવે આ પોઈન્ટથી જેવા રાઈટ સાઈડ આપણે વળીશું દોસ્તો સામે તમને જોવા મળી રહ્યું છે ભડકેશ્વર મહાદેવનું ટેમ્પલ। ખૂબ સુંદર નજારો તમે જોઈ શકો છો, બાજુમાં એક દરિયા કિનારો અને સાથે સાથે જોડે મંદિરની ઉપર આપણે જઈ રહ્યા છીએ। લેફ્ટ સાઈડમાં પ્લેગ્રાઉન્ડ છે, જે જગ્યાએ બાળકો માટેની ઘણી રાઇડ્સ અહીંયા મૂકેલી છે। પાર્કિંગ એરિયા છે, લેફ્ટ સાઈડમાં છે ભડકેશ્વર મહાદેવનું મંદિર। રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા આખો પ્લેગ્રાઉન્ડ આખો એરિયા છે જ્યાં બાળકો એન્જોય કરી શકે છે, અને અહીંયાથી તમે દરિયાનો પણ વ્યૂ એકદમ મસ્ત એવો લઈ શકો છો। ફોટોગ્રાફી માટે ખરેખર બેસ્ટ પ્લેસ આ જે તમને કહી શકાય। હવે અહીંયા તમે સામે આવી જાઓ, અહીંયાથી તમને લોકોને આખું શિવલિંગ તમને બતાવવા જઈ રહ્યો છું। હું અત્યારે એકદમ ટોપ પર ઊભો છું, તમે જોઈ શકો છો, અને મારી પાછળ એક્ઝેક્ટ ખૂબ જ મોટું એવું શિવલિંગ જોવા મળી રહ્યું છે શંકર ભગવાનનું, અને ખૂબ જ વ્યૂ તમે જુઓ ખરેખર બહુ મસ્ત વ્યૂ લાગી રહ્યો છે, અને એકદમ દરિયાના મોજા પાછળથી આવી રહ્યા હોય શિવલિંગની પાછળ એવું લાગી રહ્યું છે। ચાલો આપણે આગળ જઈશું હજુ। હવે અહીંયા જે છે એરિયા જે છે હાલ આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી નીચેના તરફ એરિયામાં આખું મંદિર બનાવેલું છે, અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર એવું લહેરો દરિયાની એકદમ આવી રહી છે, અને ઠંડા ઠંડા એકદમ પવન પણ અહીંયા વાવી રહ્યા છે। ખરેખર આ જગ્યાએ એકદમ બહુ મસ્ત લાગી રહી છે દોસ્તો। શિવલિંગ તમને અહીંયાથી દેખાતું હશે, તમને ઝૂમ કરીને બતાવીએ છીએ। એકદમ ઝૂમિંગ થોડું થઈ ગયું છે, અને ખરેખર બહુ જે શિવલિંગની ઉપર જે શંકર ભગવાનની ત્રીજી આંખ કહી શકાય એનું એકદમ મસ્ત એવું બનાવેલી છે, અને બાજુમાં ધજા ફરકી રહી છે। દર્શના અને એ લોકો આગળ ત્યાં પહોંચી ગયા છે। હવે અમે પણ ત્યાં જઈશું અને તમને લોકોને દર્શન કરાવીશું। ખરેખર દોસ્તો દ્વારકાની અંદર આવો તો આ જગ્યાએ જરૂરથી આવજો, કેમ કે આ જગ્યા જે છે ખરેખર બહુ જ મસ્ત છે। તમે ફોટોગ્રાફી માનો કે પછી અહીંયાનો જે વ્યૂ જોવા માટે કે પછી ભગવાનના દર્શન શંકર ભગવાનના કરવા માટેનું આ પ્લેસ ખરેખર મને તો સારામાં સારું આ પ્લેસ લાગ્યું। જે પેલા બીચ ઉપર ગયા હતા એના કરતાં આ બીચ મને બહુ સારો લાગ્યો। અહીંયા નાહવાની મનાઈ છે, પરંતુ અહીંયા તમે લહેરોની જે છે એની મજા ખરેખર અહીંયા માણી શકશો। તો ચાલો હવે આપણે આગળ જઈએ, દર્શન કરીએ આપણે। દોસ્તો લોકવાયકા મુજબ કહેવામાં આવે છે કે 5000 વર્ષ પહેલા અરબ સાગરમાંથી એક સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ થયું હતું। જે સામે તમે જોઈ રહ્યા છો મંદિર, એનું નામ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર, કે
કે જેની ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું છે. હવે એ પણ તમને લોકોને જણાવી દઉં કે આ ભડકેશ્વર મહાદેવનું મંદિરનું નામ ભડકેશ્વર મહાદેવ કેવી રીતે પડ્યું છે. આપણી ગુજરાતી ભાષામાં એક ભેખડ એટલે આ જે તમે સામે જે જોવા મળી રહ્યું છે, દરિયાની અંદર પથ્થરની ઉપર આખો ભેખડ બનેલી છે. દોસ્તો, દરિયાની અંદર પથ્થરોથી આ એક ટેકરો બની ગયો છે, એને કહેવામાં આવે છે ભેખડ. એટલે ભેખડ ઉપર જે શિવલિંગ મળ્યું હતું એટલે એનું નામ પાડવામાં આવ્યું છે ભડકેશ્વર મહાદેવ મંદિર. અને દોસ્તો, અહીંયાની ખાસ વાત એ છે કે મોન્સૂન વખતે એટલે કે જૂન જુલાઈ મહિનાની અંદર આ જે સમુદ્ર જે છે એની અંદર આ આખું મંદિર એ દરિયાની અંદર સમાઈ જતું હોય છે. આપણે આ જઈ રહ્યા છીએ રસ્તા ઉપર, આખો રસ્તો પાણીથી ભરાઈ જતો હોય છે. મંદિરની આખું પરિસર દરિયાદેવથી સમાઈ જતું હોય છે. અને એ વખતે એવી સ્થિતિ થઈ જતી હોય છે કે જાણે દરિયાદેવ ખુદ શિવલિંગના જળ અભિષેક કરવા માટે આવ્યા હોય. હવે તમને સામે મંદિર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો કે જે મંદિરનો જે શેપ જે છે એ શિવલિંગનો બનાવેલો છે અને ખૂબ સુંદર એવું મંદિર લાગી રહ્યું છે. અને દોસ્તો, કહેવાય છે કે આ જે મંદિરની અંદર જે શિવલિંગ જે છે એ સ્વયંભૂ પ્રગટ થયેલું હતું. અને કહેવાય છે કે કૃષ્ણ ભગવાને પણ આ જગ્યાએ આવીને દર્શન કર્યા હતા શિવલિંગના. તો ચાલો દોસ્તો, હવે તમને લોકોને દર્શન કરાવી દઈએ ભડકેશ્વર મહાદેવના. હર હર મહાદેવ. શ્રી ભડકેશ્વર મહાદેવ કી જય હો. દ્વારિકા નગરી એટલે દ્વારિકાધીશની નગરી. લોકો અહીંયા મુખ્ય મંદિર દ્વારિકાધીશ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન માટે અહીંયા આવતા હોય છે. પરંતુ દોસ્તો, દ્વારિકા નગરીની અંદર કૃષ્ણ ભગવાનનું મંદિર તો મેઇન છે જ, પરંતુ એની સાથે સાથે ઐતિહાસિક ઘણા બધા એવા રસપ્રદ દેવસ્થાનો પણ આવેલા છે. એમાંનું આ એક 5000 વર્ષ જૂનું શિવલિંગ ધરાવતું ભડકેશ્વર મહાદેવ મંદિર. દોસ્તો, આ જે પોઈન્ટ જે છે એ સનસેટ પોઈન્ટ પણ કહેવામાં આવતો હોય છે. એટલા માટે અહીંયા ઇવનિંગ વખતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા આવતા હોય છે અને એ સમયે અહીંયા આરતી પણ થતી હોય છે. તો ખરેખર દોસ્તો, આ જગ્યાએ આરતીનો લાભ પણ લઈ શકાય છે અને સનસેટ પોઈન્ટ પણ જોઈ શકાય છે. અને આ એકદમ ખૂબ સુંદર એવું બ્યુટીફુલ પ્લેસ જે છે કે જ્યાં દરિયાના મોજા વહેતા હોય છે અને ઠંડો ઠંડો પવન પણ આવી રહેતો હોય છે. ખરેખર આ જગ્યા ખૂબ જ સુંદર એવી છે. દોસ્તો, આ જે મંદિર જે છે એ દ્વારકાધીશનું જે મંદિર છે ત્યાંથી 1.5 કિલોમીટર જ દૂર છે. તો ખરેખર તમે અહીંયાથી નીકળો જ્યારે આપણે બેટ દ્વારકા તરફ, તો આ એ રસ્તામાં એના પહેલાં આવતું હોય છે. તો અહીંયા જરૂરથી આવજો તમે લોકો. તમે મારી પાછળ અહીંયા તમે જુઓ, ત્યાં સામે બી તમે જે જગ્યાએ લાઇટ હાઉસ દેખાઈ રહ્યું છે સામેની તરફ. દોસ્તો, તમે સામે જોઈ રહ્યા છો જે દરિયાના મોજા જે છે ખૂબ સુંદર રીતે આવી રહ્યા છે. એકદમ ઉપર તમે જુઓ છો વ્હાઇટ કલરની એનું મોજું છે અને એકદમ આગળથી વધે છે અને એવું લાગે કે એ હાલ ઉપર આવી જશે. અને ખરેખર એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ખરેખર દોસ્તો, અહીંયા આ જગ્યાએ આવીને તો અમને લોકોને ખૂબ જ મજા પડી ગઈ. શું કહેવું અરવિશ? ખરેખર બહુ મજા પડી ગઈ આ જગ્યાએ આવીને. મસ્ત જગ્યા. શું કહેવું? ઉતરી ગયા. દોસ્તો, તમે લોકો અહીંયા જોઈ રહ્યા છો જેટલા બી ભાવિ ભક્તો અહીંયા દર્શન કરીને અહીંયા પાછળ જે દરિયાના મોજાની લહેર જે છે એની મજા લઈ રહ્યા છે. અને આ પોઈન્ટ ખરેખર ફોટોગ્રાફી માટે બેસ્ટ છે. લોકો ફોટોગ્રાફી લઈ રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે આ પલની. અને હવે અમારી વારી, અમે પણ એન્જોય કરી લઈએ. દર્શક ખુદ કો મારા દે રહે છો. भाई साथ में लंबा करो बने रहना. હાર્વિસને સમુદ્રના મોજા ખૂબ જ ગમે છે
એ શિવરાજપુરી બીચની અંદરથી બહાર જ નતો નીકળતો અને ખરેખર ખૂબ જ મજા પડી ગઈ છે પાણીની અંદર. અહીંયા દોસ્તો નાહવાની મનાઈ છે અને શિવરાજપુરી બીચ જે છે એની અંદર તમે નાહી શકો છો, ત્યાં પરમિશન પણ છે. કરચલો બતાવજો. અરે કરચલો એ દેખાય. સ્વિમિંગ અંદર બતાવી દો છો કરચલો કેવું દેખાઈ રહ્યો છે તમને લોકોને. Denga 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 tika 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 tika. તો દોસ્તો તમે લોકો જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યાર પ્લીઝ યાર આટલી મસ્ત વિડીયો તમારા માટે બનાવી છે તો તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઈક કરો અને શેર જરૂરથી કરી દેજો. બોલો દ્વારિકાધીશ કી જય હો, ભડકેશ્વર મહાદેવ કી જય હો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, ભડકેશ્વર મહાદેવ કી જય હો.